હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સેન્ડવિચ. તો તેના માટે આપણે ગ્રીન ચટણી રેડી કરશું. તેના માટે આપણે જોઈશે લીલા ધાણા, લીલા મરચાં, પુદીનો, સિંગદાણા, લીંબુ અને મીઠું. તેને કહીશું આપણે બ્લેન્ડ. પછી ચટણીમાં એડ કરશું આપણે દહીં અને તેને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે રેડી કરીશું સેન્ડવિચનો મસાલો. એક પેનમાં તેલ ગરમ કરીશું અને તેમાં એડ કરીશું આપણે ઝીણી સમારેલી ડુંગળી અને આદું લસણની પેસ્ટ ને મીઠું. તેને થોડીવાર માટે આપણે ફ્રાય કરીશું. તે ફ્રાય થયા બાદ તેની અંદર એડ કરીશું આપણે બધા મસાલા: લાલ મરચું પાવડર, હળદર પાવડર, સેન્ડવિચ મસાલો, ગરમ મસાલો, ચાટ મસાલો, લીંબુ. આ બધાને મિક્સ કરશું. સારી રીતે મિક્સ કરીને થોડીવાર માટે તેને પણ ફ્રાય કરી લઈશું. તે ફ્રાય થયા બાદ તેની અંદર એડ કરીશું આપણે બોઇલ કરેલા વટાણા અને મેશ કરેલા બાફેલા બટેકા. તેને પણ મિક્સ કરશું અને થોડીવાર માટે તેને પણ ફ્રાય કરી લઈશું. તે ફ્રાય થયા બાદ આપણે એમાં ધાણા ભાજીને સ્પ્રિંકલ કરી લઈશું. આ છે આપણો સેન્ડવિચનો મસાલો રેડી. આ મસાલો રેડી થયા બાદ હવે સ્ટફિંગને થોડુંક ઠંડુ થવા દેજો. હવે આપણે બે બ્રેડ લઈશું અને આ ગ્રીન કરેલી ચટણીને તેના ઉપર લગાવી લઈશું. આ ચટણી તમે પણ ફ્રેન્ડ્સ જરૂરથી લગાવજો, જેથી આપણી સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી બનશે અને સુપર્બ બનશે. હવે આપણે રેડી કરેલો મસાલો આ બ્રેડ ઉપર લગાવી લેશું. એ બ્રેડ ઉપર લગાવ્યા બાદ તેને બીજી બ્રેડથી કવર કરી લેશું. આ રેડી છે આપણી સેન્ડવિચ અને શેકવા માટે. હવે આપણે સેન્ડવિચ મશીનમાં શેકી લેશું. બે સાઈડથી બટર લગાવી અને તેને શેકી લેજો. તે બટર લગાવવાથી સેન્ડવિચ સુપર ક્રિસ્પી થાય છે. આ રેડી છે આપણી સેન્ડવિચ. તો તમે પણ આ સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં બતાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.